हेलो मित्रों, અમે આવી ગયા છે ખારેજ છે તમે જોઈ શકો છો। આવી મોટા ભાઈએ ગાડી લીધી એ વાતો આવ્યા છે પૈગે લાગવા। મિત્રો આ છે આપણો ડુગુ। આપણા મોટા ભાઈને સુખના સુરત ઉગી ગયો છે, જોઈ શકો છો મનીષભાઈ। આ નવી ગાડી છોડાવી છે આપણા મનીષભાઈએ। મિત્રો આ છે આપણો ભાણેજ, હાથ પગ ધોઈ છે આપણો ઝીંકો ભાણેજ। અત્ય ભેગો લઈને આવ્યો મિત્રો, જો કઈ હગાઈ કરવા આવ્યો હોય મિત્રો। આપણે વગાડી દઈએ આવી જ ને મિત્રો, બરોબર છે। બીજો ફટકો પાછા આપણા મનીષભાઈ। જાદુ એમ ગાનો કરે મોટા છોકરા થોડી નાખે એમ તો સતીશભાઈ તમે કઈ કહેવા માંગો છો? બાપાના સાનિધ્યમાં ચા પીવાનો મોકો મળે સારી વાત કહેવાય। આજ તો પૂરું ફેમિલી પણ અહીંયા હાજર છે। રાતના તો બધાને ખબર છે કે આપણે ક્યાં ગયા હતા જમવા, તો આજે આવી ગયા હતા ખારેજિયા। સવારે 10 વાગે નીકળ્યા હતા, હાલ અત્યારે 12 વાગ્યા છે। 2 કલાકનો રસ્તો હતો, અહીંથી આપણે સીધા જવાના છે ઉપલેટા। ત્યાં નાસ્તો પાણી કરીને પછી નીકળશું ઘેરે। આમ છે પૈકે લાગવા નવી ગાડી લીધી એટલા માટે। અને આ તમે જોઈ શકો છો બાપાની મેળી છે, અને જે પાછળનો ભાગ છે ત્યાં હમણાં નવું બનાવ્યું છે, કારણ કે વર્ષે વર્ષે અહીંયા કાર્યક્રમ હોય છે। અને કાર્યક્રમ હોય એટલા માટે પબ્લિકને વરસાદ કે કોઈ ન એવું કરવું પડે એના માટે આ નવા સાલમાં બનાવ્યું છે 2025માં। અને આ બાપાની મેળી છે, અને હમણાં માતરા પીરનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે, એટલે માતરા પીરની અહીંયા હળમતીએ પણ પ્રોગ્રામ હોય અને અહીંયા પણ પ્રોગ્રામ હોય છે। અને આપણા કુળ દેવતાનું મંદિર કહીએ તો બી ચાલે, અને કારણ કે બાપદાદા વખતથી આ બધા લોકો આમાં માને છે। એટલે આ તમે જોયું છે કે અહીંયા બધું કેવી રીતે છે, સફાઈ મંદિર। મિત્રો તમે જોવો આખું દ્રશ્ય શું છે મિત્રો, અહીં લખેલું છે માત્ર પીર। ચા પીવા આવ્યા છે, જોઈ શકો છો એની ઘરે। મિત્રો હવે અમે ચા પીને ક્યાં જવાનું છે આપણે સતીશભાઈ? બેને આપણે જવું ઢાંક, જ્યાં ગણેશ બાબાનો આજે ગણેશ ચતુર્થીનો મેળો પણ છે, તો ત્યાં જઈ અને હવે ત્યાં મળીશું સીધા। મિત્રો મેરો છે એટલે ખતરનાક વ્યૂ હોય છે ને હું તમને બતાવી। હલો મિત્રો અમે આવી ગયા ઢાકે। હવે આપણે આવી ગયા છે ઢાકે ગણેશ બાપાના મંદિરે। આજે છે ગણેશ ચતુર્થી, અને ગણેશ બાપાના દર્શન કરવા માટે અહીંયા કેટલું ટ્રાફિક છે તમે એ પણ જોઈ શકો છો। આ છે ગણેશ બાપાનું મંદિર। મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ, જોઈ શકો છો। તો પબ્લિક છે મિત્રો જોરદાર। નારિયેળ લઈ લીધું, આપણે નારિયેળ લઈ લીધું છે, અને તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક કેવી છે। આજે આપણે ઢાંક આવી ગયા છે, અમારા જયકુમાર પણ અહીંયા છે। મિત્રો અમે મંદિરની અંદર જઈએ મિત્રો, પબ્લિક છે જોરદાર। અહીંયા જમવાનું પણ છે, જોઈ શકો છો। મિત્રો આ સતીશભાઈ મિત્રો ગીરદે જોરદાર। તમે જોઈ શકો છો આ ગણેશ દાદાની મૂર્તિ છે।
અને અમે પણ અહીંયા લાઈનમાં ઊભી ગયા છે શ્રીફળ ભરવા માટે. મજા તો કે કરો ભાઈ ઝડપ રાખો મિત્રો તો જોરદાર ગીરદી છે. તરી આવીએ ભાઈ છે. ટ્રાફિક છે એટલા માટે શ્રીફળ વધારવાની મનાઈ છે. મંદિરની બહાર અહીંયા શ્રીફળ વધારવાના છે તો આપણે આવી ગયા છે શ્રીફળ વધારવા. બાકી તમે જોવો છો અહીંયા માણસો જમવામાં કેવી ભીડ લાગેલી છે. મિત્રો જમવાનું ચાલુ છે. આપણે સતીશભાઈ શ્રીફળ વધારે છે. મિત્રો પબ્લિક છે મિત્રો જોરદાર, તમે અહીં જોઈ શકો છો. અહીં મિત્રો જમવાની પણ સુવિધા છે. પી છે પ્રસાદ નારિયેલ પાણીનું. ડુગુ આવી ગયો છે. રામ રામ કરે. વાહ ભાઈ વાહ. અહીંયા તમે મંદિર પણ જોઈ શકો છો કેટલી જાતના મંદિર છે. તમારો ડુગુ વાયડો થાય છે અને પાસ આવી ગયો છે કારણ કે લેડીઝો બધા જમવા ગયા છે. હવે આમાં પૈસા છે અહીંયા આપણે રમકડા લેવાય તો લઈ લેવું. જુગા રમી જાય મિત્રો. આ પર્સમાં પૈસા છે. 5000 રૂપિયા પડ્યો છે. આપણે લાઈનમાં ઊભી ગયા છે જમવામાં. કઈ વાર આવે હવારની વાત છે એટલે ભૂખાય છે. એટલે હમણાં ડુગુ બધા ઊભી ગયા છે લાઈનમાં. બરાબર ને ડુગુ? બરાબર ને? અમારા કલેજા એક હાથમાં છોકરો ને એક હાથમાં પર્સ. પર્સ બતાવો ભાઈ તમારો. જો મિત્રો લગ્ન કરો ને તો આવી હાલત આવે. સમજી વિચારીને લગ્ન કરજો. જોઈ શકો છો મિત્રો મંદિરને કેવી રીતે શણગારવામાં આવેલ છે કારણ કે આજે ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થીના અહીંયા મોટા મેળો થાય અને હજારો મોટા માણસો અહીંયા દર્શન કરવા આવે છે. અને અહીંયા ખૂબ જ સારી રીતે બધું મંદિરને શણગારેલ છે. અને આ છે અમારો ડુગુભાઈ. આ સાંજનું હવન કરવાનું કુંડ છે. હવન કુંડ કહેવાય. આને હવનકુંડ કહેવામાં આવે છે મિત્રો. મિત્રો આ કાઉન્ટર છે મિત્રો જમવાનું. મિત્રો અમે અહીંયા હોટલમાં બેઠા છે. મિત્રો ગીરદી એટલી બધી છે ને મિત્રો જમવા જવાની ઈચ્છા નથી થતી અમારી. તો મિત્રો અમે શાંતિ કામ સારું છે બાપાનું. વગાડે છે બાપા જોરદાર. પૂરી છે, ભજીયા છે, લાડવો પણ છે. અને દાળ ભાત છે. તો આ થોડો નાસ્તો કરી લઈએ એટલે વહેલું. મિત્રો તો હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે હવે આપણે અહીંયા જમી પણ લીધું છે અને ઘણી વાર પણ લાગી ગઈ છે. તો કોણ લોકો અહીંયા આવ્યા હતા ઢાકે એ લોકો કોમેન્ટમાં બતાવજો. અને હવે ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આ છે આપણા જીજાજી ને મિત્રો 50 તોલા 50 તોલા 50 થોડા મોંઘું વધારે एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। મિત્રો અમે જતા ઘેરે અને ગાડીમાં પડ્યું પંચર. તમે જોઈ શકો છો. હા ભાઈ પંચર શાંતિ છે. આ સતીશભાઈની ગાડી છે આપણે. નીકળ્યા ને બસ 2 કિલોમીટર નીકળ્યા તો પંચર. એટલે હવે રિટર્ન પાછા અહીંયા આવી ગયા છે પંચર કરવા ગણપતિ બાપાના સાનિધ્યમાં. મિત્રો ટાયર ફિટ થઈ ગયું ને હવે અમે જાય છે ઘરે. હા બાપતાઈ પણ ઘેરે જાય છે.